કરી ચાલો. આપણે અગાઉ 4 લેક્ચર ભણી ગયા ગણ ચેપ્ટરમાં. છેલ્લા લેક્ચરની અંદર આપણે ઉપગણો વિશે અભ્યાસ કરતા હતા. ઉપગણો વિશે અભ્યાસ કર્યા બાદ ઉપગણોના ગણ વિશે ચર્ચા કરતા હતા. તો ઉપગણોના ગણ વિશે ચર્ચા કરી લઈએ. આપણે પહેલા ઉપગણ વિશે ચર્ચા કરી હતી. આવી આપણે ચર્ચા કરી ગયા હતા. ગણ એ હોય -1 0 2. તો આના ઉપગણો વિશે આપણે ચર્ચા કરી ગયા હતા. કયા ઉપગણો? તો કે આની અંદર સભ્યની સંખ્યા 3 હોવાથી, નંબર ઓફ a બરાબર 3 હોવાથી એના ઉપગણોની સંખ્યા (2 3 એટલે 8 થાય. ઉચિત ઉપગણોની સંખ્યા ઉચિત ઉપગણોની સંખ્યા કેટલી થાય? 2 3 - 2 બરાબર 6 થાય. એમ ઉપગણોની સંખ્યા વિશે આપણે અભ્યાસ કરી ગયા હતા. એના પછી છેલ્લે લેક્ચર પૂરું થાય ત્યારે આપણે એક વ્યાખ્યા આપી ગયા હતા કે ભાઈ આના ઉપગણો લખ્યા. આના પહેલા ઉપગણો 8 ઉપગણો કયા કયા? તો કે 0 ઘટક વાળો 1, 1 ઘટકો વાળા 3, -1 ગણમાં 0 ગણમાં 2. -1 એકલો ઘટક કહેવાય. -1 નો ગણ કરો એટલે એ આનો ઉપગણ થયો. આ એક ગણ છે, એમાં ઘટક -1 છે. ગણ એ છે, એમાં પણ -1 છે. માટે આના બધા સભ્યો આમાં છે એટલે આ એનો ઉપગણ કરાય. બબે સભ્યો વાળા -1 0 0 2 -1 2 અને ગણ પોતે -1 0 2 થઈ ગયા 8 ઘટકો. 4 4 8. મતલબ ગણ એના તમામ ઉપગણો લખ્યા. આપણે ગણ એના ઉપગણોના ગણની ચર્ચા કરીએ છીએ, જેને આપણે ઘાતગણ કહેવાય. એટલે આપણે આને લખીશું ઘાતગણ. આનો ગણ બનાવીશું. મતલબ આ એવો મોટો ગણ બનાવ્યો જેની અંદર ગણ એના તમામ ઉપગણો છે અને તમામ ઉપગણોનો જે ગણ છે એને ઘાતગણ કહેવાય. કોનો? એનો ઘાતગણ. અને એના ઘાતગણના સંકેતમાં લખાય પાવર સેટ ઓફ એ. આ થયો પાવર સેટ ઓફ એ. આની ચર્ચા આપણે કરી ગયા હતા. વ્યાખ્યા લખી હતી. એના વિશે થોડીક નોંધ અને એવું થોડું જોતા જઈએ, થોડા ઉદાહરણો જોતા જઈએ. લખીએ. ઘાતગણની વ્યાખ્યા લખી હતી. ગણ એના તમામ ઉપગણોનો ગણ. ઘાતગણ એ શું કહેવાય? ગણ એના તમામ ઉપગણોનો ગણ. સંકેત શું? પાવર સેટ ઓફ એ. લખાય પાવર સેટ. પાવર સેટ ઓફ એ. પાવર સેટ ઓફ એને ટૂંકમાં લખવું હોય તો સાંકેતિક ભાષામાં પાવર સેટ ઓફ એ એટલે એવા ગણો જે એના ઉપગણો હોય. એના ઉપગણોનો ગણ. આ સાંકેતિક ભાષામાં જે વાક્ય લખ્યું એને સાંકેતિક ભાષામાં રજૂ કરી શકાય. આ પાવર સેટ ઓફ એ. આના વિશે થોડીક નોંધ લખતા જઈએ. શું નોંધ? ઉદાહરણ લખવું તો ઉદાહરણ લખીએ. ઉદાહરણ લખીએ પેલા. ઉદાહરણ તરીકે પછી નોંધ મૂકીએ. દાખલા તરીકે ગણમાં એ છે અને એની અંદર ઘટકો a b છે. તો પાવર સેટ ઓફ એ કેટલો થાય? પાવર સેટ ઓફ એ તો કે 5 એક ઘટક વાળો ઉપગણ, ગણમાં a, ગણમાં b અને ગણમાં ab. આ પાવર સેટ ઓફ એ થયો. આ ઉદાહરણ 1.
ઉદાહરણ 2 જોઈએ. બી 1 2 અને ગણમાં 3. તો પાવર સેટ ઓફ બી બરાબર કેટલા? તો પાવર સેટ ઓફ બી બરાબર, તો આમાં સભ્યોની સંખ્યા કેટલી? 3. ઉપગણો કેટલા? 6 અને 8 ઉપગણો, 6 ઉચિત ઉપગણો. આપણે તમામ ઉપગણો લખવાના. પાવર સેટ ઓફ બી શું થાય? તો કે એક 5 એક ઘટક વાળો ઉપગણ, એક ઘટકો વાળા ઉપગણમાં ગણમાં 1 ગણમાં 2. હવે ગણમાં 3 ના લખાય. ગણમાં 3 એ સભ્ય છે, ઉપગણ ના કહેવાય. જેમ દાખલા તરીકે એકડો એ સભ્ય કહેવાય, પણ ગણમાં 1 છે આનો ઉપગણ કહેવાય. તો પછી આ નહીં લખતા, છગડિયા કૌંસમાં 3 લખશો. આ એક ઘટક વાળો 1, સોરી 0 ઘટક વાળો 1, એક ઘટક વાળા 3, કારણ કે આમાં સભ્યની સંખ્યા 3 છે. હવે બે ઘટક વાળા ગણમાં 1 2, ગણમાં 2 3. આ ગણ પેકેટ ગણ સાથે લખવો. 1 3, ગણમાં 1 3 અને લાસ્ટ વન બી. ઘણા બી ડાયરેક્ટ લખે છે, બી ના લખવો હોય તો આખો ગણ લખો. 1 2 ગણમાં 3. આ ગણ પૂરો કરો. આ ચાલુ કર્યો, આ ગણ પૂરો કર્યો. અંદર સભ્યની સંખ્યા જો 1 2 3 4 5 6 7 અને 8 થઈ ગયા. આ પાવર સેટ ઓફ બી છે. વિચારો નંબર 3. કોઈ એમ કે પી ઓફ 5 પાવર સેટ ઓફ 5, તો 5 ના ઉપગણો કેટલા? એક જ. 5 ના ઉપગણો કેટલા થશે? એક જ. એ ગણમાં 5, બસ ઘાત ગણ. પી ઓફ 5 શું કહેવાય? આટલો. કોઈ એમ કે પી ઓફ P5, તો પી ઓફ P5, તો P5 એટલે જાણીએ છીએ ગણમાં 5. કારણ આ 5 એટલે ખાલી ગણ છે. ખાલી ગણના ઉપગણો કેટલા? ઓનલી 1. કયો? ખાલી ગણને એક જ ઉપગણ હોય, પોતે 5. તો એનો જ ગણ બનાવો તો 5 નો પાવર સેટ થાય. કારણ આપણે ઉપગણ કોને કહીએ છીએ? આ ગણના ઉપગણોનો ગણ. ઉપર પાછો ગણ મૂકવો પડે એટલે પી ઓફ 5 થયો. તમે આનો ગણ લખો આવી રીતે લખી શકો, પી ઓફ P5 એટલે ગણમાં 5. હવે તમે એક વિચારો, દાખલા તરીકે ગણમાં a ની અંદર 1 છે, તો પી ઓફ a શું થાય? આ એકાલ્ટી સિંગલટન સેટ કહેવાય. પી ઓફ a શું થાય? તો પી ઓફ a એટલે a ના ઉપગણોનો ગણ. એટલે ગણમાં તમે શું લખો? એક 5, એક ઉપગણ તો દરેક 5 તો દરેક ગણનો ઉપગણ, અને ગણમાં 1. કોનો? ગણમાં 1 એનો ઘાત ગણ 5 અને ગણમાં 1. તો પછી તમે આનો ઉપગણ પી ઓફ 5 એટલે ગણમાં 5 થયો, એટલે આ ગણમાં 5 થયો. તો ગણમાં 5 નો ઘાત ગણ, તો કે આ સિંગલટન સેટ જ છે. 5 ની કે એકડો સમજો, આ સિંગલટન સેટ. તો આનો ઉપગણ શું થશે? 5. પાવર સેટ ઓફ ગણમાં 5 એટલે પાવર સેટ ઓફ એ શું થયો? 5 અને ગણમાં 1. તો આ શું થશે? 5 અને ગણમાં 5 લખી શકો. નંબર 4. કોઈ એમ કે પી ઓફ 5 શું લખી શકાય? તો કે પી ઓફ 5 આપણી ભાઈ આ તૈયાર પડ્યું છે, એ આખો શું જારે ગણ મૂકી જઈએ અંદર સીધો. પી ઓફ P5 તૈયાર પડ્યા જ્યારે જોઈ લો ભાઈ, આમાં P5 તૈયાર હતો, ગણમાં 5 આ બનાવ્યો એમાંથી. પછી પી ઓફ 5 જોતો હોય તો પી ઓફ P5 તૈયાર પડ્યો આપણી જોડે. આર્યો. હવે આ બે ઘટકો વાળો ગણ થયો. કેવો થયો? બે ઘટકો વાળો ગણ. અને બે ઘટકો વાળા ગણનો ઘાત ગણ 4 ઘટકો વાળો. જોવા રહ્યો 4 ઘટકો વાળો ઉપગણ. ગણમાં બે સભ્યો છે, a અને b. તો 5 ગણમાં a, ગણમાં b, ગણમાં ab લખીએ કે આપણે. જો શું લખાય? તો કે લખો
ગણની અંદર આનો શું લખ્યો, પહેલા એક ફાય પછી એક ઘટક વાળો, તો આની અંદર પહેલો એક ફાય તો લખી દેવાનો, ગણપતિ સ્થાપના કહેવાય, એ તો હોય જ. પછી પહેલા ઘટકનો ગણ એટલે દાખલા તરીકે એ નો ગણ છે, તો આપણે શું થશે, આ ફાય નો ગણ. પછી બી નો ગણ છે, તો આપણા ગણમાં ફાય નો ગણ એટલે ગણમાં ફાય લખાય. અને છેલ્લે ગણ પોતે છે, તો આપણે આ ગણ પોતે લખવાનો, ગણમાં ફાય. આ થઈ ગયો આપણો પી ઓફ પી5. ગણમાં સભ્યોની સંખ્યા કેટલી થઈ, 4. આ તમે દરેકના ઉપગણ હજુ નવરા બેઠા થઈ પી ઉપગણી ઉમેરજો તો સભ્ય સંખ્યા કેટલી થઈ, 4. તો ઉપગણોની સંખ્યા કેટલી થશે, 16 ઘટકો વાળો ઉપગણ લખાય. અત્યારે આમાં નહીં લખતો, જ્યારે રેગ્યુલર ચાલશે એટલે લખીશું એવા એક્ઝામ્પલ કે જરૂર હશે તો. ઓકે, હવે આના સભ્ય સંખ્યાની ચર્ચા કરીએ. સભ્ય સંખ્યા મળી જાય, આપણે એ જાણીએ છીએ કે ગણ એ ની અંદર નોંધ આપણે લખીએ છીએ, નોંધ જો નંબર ઓફ એ બરાબર m તો એના ઉપગણોની સંખ્યા 2m જાણીએ છીએ. તો ભાઈ એના ઉપગણો સમો હોય તો કે ઘાતગણો, તો ઘાતગણમાં સંખ્યા કેટલી છે, 2m. એટલે તમે આવું લખી શકો, આ હોય તો નંબર ઓફ પાવર સેટ ઓફ a બરાબર 2m. આ આપણું સૂત્ર થયું. આને લઈને લોકો એક્ઝામ્પલ પૂછી શકે, આને લઈને એ લોકો એક્ઝામ્પલ પૂછી શકે છે. કેવી રીતે પૂછાય જોઈ લઈએ એક્ઝામ્પલ. ઉદાહરણ તરીકે તમને એમ કીધું કે ગણ એ ની અંદર -1 0 ને 2 છે, તો નંબર ઓફ પાવર સેટ ઓફ એ બરાબર કેટલા, કે 2/3 8. એક ઉદાહરણ. બીજું ઉદાહરણ, ગણ એ ની અંદર ગણ બી રાખો, ગણ બી ની અંદર -1 ને 0 જ છે, તો નંબર ઓફ પાવર સેટ ઓફ બી ખબર છે તમને કેટલું થાય, 2 ની 4 ઘાત, અરે 2 નો વર્ગ 4 થાય. પણ કોઈ આવું ના પૂછે, સીધું આપણે દાખલા સીધા કહો, તમને આવું પૂછવામાં નંબર ઓફ પાવર સેટ ઓફ પાવર સેટ ઓફ બી, આવું પૂછવામાં. આ ના પૂછે. આ તો બી નો ઘાત કરી દો, તો બી ના ઉપગણોની સંખ્યા કેટલી, બી ના સભ્યોની સંખ્યા કેટલી, 2, તો 2 નો વર્ગ આપણી પાસે સૂત્ર. તો નંબર ઓફ પાવર સેટ ઓફ બી એટલે કેવી રીતના લખાય, તો કે બી ના સભ્યની સંખ્યા પકડી પાડવાની કેટલી, 2, એના પાવરમાં 2 ની 2 ઘાત એટલે આ 4 થઈ. એટલે આ પાવર સેટ ઓફ બી માં 4 સભ્યો, એના પાવર સેટમાં એટલે પાછું આગળ ચાલે, આ જેટલી ઘાત છે આ પાવર સેટ ઓફ બી માં સભ્ય સંખ્યા કેટલી થઈ, 4, તો એના પાવરમાં સભ્ય સંખ્યા કેટલી, 2 ની 4, અને જવાબ શું આવે, 16. આવી રીતે બી માં 2 સભ્ય સંખ્યા, તો એના પાવર સેટમાં 2 ની 2 ઘાત, તો પી ઓફ બી ની અંદર 4 સભ્ય, તો એના પાવર સેટમાં 2 ની 4 ઘાત. દાખલા તરીકે કોઈ ઉદાહરણ એવું પૂછે, પૂછું છું તમને, કોઈ એમ કીધું કે નંબર ઓફ પાવર સેટ ઓફ 5 કેટલા, તો કે સૌથી અંદર વાળાને પકડી પાડવામાં આની સભ્ય સંખ્યા કેટલી, 0. ગણમાં 5 ના જોઈ લેજો, ગણમાં 5 હોય તો એક સભ્ય સંખ્યા કહેવાય, આવું હોય તો સભ્ય સંખ્યા 1 કહેવાય. આની અંદર એકલો 5 છે એટલે સભ્ય સંખ્યા 5 ની અંદર સભ્ય સંખ્યા કેટલી, 0. એના પાવર સેટમાં કેટલી, 2 ની 0 ઘાત 1. હવે આટલાની અંદર સભ્ય સંખ્યા કેટલી થઈ, 1, તો એના પાવર સેટમાં કેટલી સભ્ય સંખ્યા આટલે સુધીનામાં, તો કે 2 ની 1 ઘાત બરાબર 2. આ એના પાવર સેટમાં કેટલી સભ્ય સંખ્યા, તો કે આટલે સુધીની સભ્ય સંખ્યા કેટલી, 2, એના પાવર સેટમાં 2 ની 2 ઘાત 4 સભ્ય સંખ્યા. પછી આટલે સુધીના પાવરની અંદર સભ્ય સંખ્યા કેટલી, 4, એ આટલે મૂકો, આટલે સુધીની 4, તો એના પાવર સેટમાં 2 ની 4 ઘાત 16 સભ્ય સંખ્યા. એનાય પાવરમાં એટલે અહીંયા એટલે આટલે સુધીના પાવર સેટમાં સભ્ય સંખ્યા 16, તો એના પાવરમાં કેટલી સભ્ય સંખ્યા, 2 ની 16 ઘાત.
મતલબ આનો જવાબ આ 2 ની 16 ઘાત. p of number of p of p of p of p of p of 5 બરાબર 2^16 થાય. લખી શકો. આવા એક્ઝામ્પલ બને. આ એક નોંધ થઈ. બીજી નોંધ, તમે એવું એક વાક્ય બોલી ગયા. શું બોલી ગયા? કે દરેક ગણને ઓછામાં ઓછો એક ઉપગણ હોય છે. એનો મતલબ ઘાતગણ ક્યારેય ખાલી ગણ ના હોય. એટલે આ એક નોંધ હતી. બીજી નોંધ તમે લખી શકો, કોઈ પણ ગણનો ઘાતગણ ક્યારેય ખાલી ગણ ન હોય. કારણ કે ફાઈનો ઘાતગણમાં એક સભ્ય, એક પણ સભ્ય નથી, તો એનો મતલબ ગણ ચાહે કોઈ બી હોય એનો ઘાતગણ ક્યારેય ખાલી ન હોય. આપણે આ ઘાતગણ વિશે અભ્યાસ કર્યો. હવે નેક્સ્ટ ટોપિક જઈએ આગળનો. નેક્સ્ટ ટોપિકમાં શું છે? તો કે ગણ તો આપણે ઘણા બધા ભણી ગયા, સંખ્યા ગણો પણ બધા ભણ્યા, પણ તમે આર ને ઓળખો છો? આર ની અંદર સભ્ય સંખ્યા કઈ? તો કે બોલાય વાસ્તવિક સંખ્યા ગણ. શું બોલાય? વાસ્તવિક સંખ્યા ગણ. વાસ્તવિક સંખ્યા ગણની અંદર સમય સંખ્યા અને અસમય સંખ્યા બંને હશે. તમે આર ની સંખ્યાઓ લખી ના આપો, રજૂ ના કરી શકાય. આર ની સંખ્યાઓ, દાખલા તરીકે તમને આર ની સંખ્યાઓ એટલે તમે જાણો છો સંખ્યા રેખા ઉપર આમે ઇન્ફિનિટિવ સુધી, આમ માઇનસ ઇન્ફિનિટિવ સુધી, આ વચ્ચે 0, તમારે જેમ સંખ્યાઓ લખવી હોય લખી શકાય. આર ની અંદર 0 પછી 1 ના આવે, વચ્ચે કરોડો સંખ્યા હોય. 0.01, 0.02, 0.03, હેડ્યા છો 0.003, કરોડો સંખ્યા હોય. 0 થી 1 સુધીમાં કરોડો, અસંખ્ય સંખ્યાઓ હોય 0 ને 1 વચ્ચે. એમ આર ની અંદરની સંખ્યા તમને કોઈ એમ કહે કે 0 અને 1 વચ્ચેની વાસ્તવિક સંખ્યા લખો, તો આપણે લખી ના શકીએ. આનું લિસ્ટ ના બને. 0 ને 1 વચ્ચેની આખી જિંદગી જતી રહે. આપણે મરી જઈએ તો સુધી વારસામાં હાલતા જઈએ, લખે જાઓ, તો એ તમે લખી ના આપો 0 ને 1 વચ્ચેની કિંમતો. એટલી બધી સંખ્યાઓ છે 0 ને 1 વચ્ચે હારી, તો પછી એ સંખ્યા લખી ન શકાય, રજૂ ના કરી શકાય, યાદીની રીતે ના રજૂ કરી શકાય. તો પછી કેટલાક આપણા આરના ઉપગણો તો ભણવાના જ. તો દર વખતે આવીના ગુજરાતીમાં લખું 0 અને 1 વચ્ચેની વાસ્તવિક સંખ્યા લખો, પછી એમ કે ભાઈ 0 લેવાના 1 લેવાના. તો એના માટે લોકોએ સંકેત ઉભા કર્યા આરના ઉપ અંતરાલો લખવા માટે. એટલે આરના ઉપગણોને લખવા માટે આપણે એક નવા પ્રકારનો સંકેત એટલે કે અંતરાલો ઉભા કરીશું. તો આપણે હવે અભ્યાસ કરવો છે અંતરાલો વિશે. અંતરાલોમાં ધ્યાન રાખવાનું કે અંતરાલ હંમેશા પહેલા નાની સંખ્યા પછી મોટી સંખ્યાનો. હું વ્યાપક રીતે લખું છું. હું અંતરાલ વિશે ચર્ચા કરું. AB belongs to capital R, A less than B. આ R ના બે ઘટકો છે. એટલે તમે સંખ્યા રેખા ઉપર જુઓ, A નાનો B મોટો, એટલે A આ બાજુ હશે, B આ બાજુ હશે. દાખલા તરીકે સંખ્યા રેખા ઉપર તમે 0, 1, 2, 3 લખો તો A આ બાજુ હોય, આ બાજુ નાનો હોય, આ બાજુ મોટો હોય. એ રીતે આપણે આ લખ્યું. હું પહેલો જ અંતરાલ લખું છું જેનું આપણે નામ પાડીશું. પછી નામ પાડીએ પહેલા હું તમને અહીંયા લખીને બતાવું કે ભાઈ આપણે એવો ગણ જોઈએ છે. હું એમ કહું છું કે આપણે A કરતા B નાનો, A નાનો છે B કરતા, તો મારે A અને B વચ્ચેની સંખ્યાઓ જોઈએ છે અહીંયા. એટલે હું આવી રીતે લખું કે x r ની એવી સંખ્યાઓ લખો કે જ્યાં ax એ a કરતા મોટો હોય અને b કરતા નાનો હોય. a અને b લેવા હોય તો વચ્ચે ઇક્વલ ટુ કરવા. આ r ની એવી સંખ્યા લખો જે a અને b વચ્ચે હોય ને a અને b લેવાના. દાખલા તરીકે હું ઉદાહરણ લખું આવી રીતે કે ભાઈ x r ની એવી સંખ્યા લખો કે જેમાં આ x એ 3 કરતા મોટો હોય અને 5 કરતા નાનો હોય. આવી સંખ્યાઓ. હવે આગળ હું અહીંયા લખી દઉં x belongs to capital N.
જ્યાં 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5, તો આપણે ડાયા થઈને લખીએ. આપણને બધાને ખબર છે આના ઘટકો આપણને આવડે છે, લખી શકીએ, રજૂ કરી શકીએ. કેમ? યાદીની રીતે રજૂ કરી, આપણે ગુણધર્મની રીતે લખ્યું કે ભાઈ અને યાદીની રીતે લખી શકીએ, કારણ આપણે n ના ઘટકો ઓળખીએ છીએ. n ની અંદર એકડા પછી બગડો જ આવે, 1 ને 2 વચ્ચે કોઈ ના આવે, બગડા પછી તગડો જ આવે, 2 ને 3 વચ્ચે કોઈ ના આવે. એમ તમે અહીંયા x belongs to n લખો તો તમારા સભ્યોને તમે છગડિયા કૌંસમાં લખી શકો કે ભાઈ આ n નો ઘટક લેવાનો, 3 અને 5 લેવાના, 3 ને વચ્ચેની સંખ્યા, તો 3 4 5 આવી ગયા, 3 4 ને 5. આની અંદર તમે લખી ના નાખો, કારણ કે 3 અને 5 વચ્ચે આ 3 અને 5 આ 4 રહ્યા, અહીંયા 3.1 પણ હોય, 3.2 પણ હોય, આ 3.999 પણ હોય, 4.01 પણ હોય, આ બધી સંખ્યાઓ આવવાની. તો પછી 3 લેવાના, 5 લેવાના અને વચ્ચેની સંખ્યા રજૂ કરવી હોય તો આવું દર વખતે ગણ લખવા જવો, એના કરતા આપણી ટેક્સ્ટ બુકની અંદર અને ભવિષ્યમાં બધે આપણે વાપરવા માટે એમને એક સંકેત ઊભો કર્યો અને એને કીધું સંવૃત અંતરાલ 3 થી 5. એને શું કીધું? સંવૃત અંતરાલ. આવું લાંબુ લાંબુ નહીં લખવાનું. 3 અને 5 લેવાના, 3 ને 5 વચ્ચેની સંખ્યા, તો એને લખાય ક્લોઝ ઇન્ટરવલ 3 થી 5, આવી રીતે લખવાનું. બોલાય સંવૃત અંતરાલ. આનો મતલબ એવો થાય 3 અને 5 વચ્ચેની r ની તમામ સંખ્યાઓ આ બધી 3 અને 5 લેવાના, તો એને લખાય 3 થી 5 સંવૃત અંતરાલ, ક્લોઝડ ઇન્ટરવલ લખાય. એટલે આપણે નવો સંકેત ઊભો કર્યો અહીંયા કે ભાઈ સંવૃત અંતરાલ. પહેલો આપણો અંતરાલ કયો છે? સંવૃત અંતરાલ. આને લખાય ક્લોઝડ ઇન્ટરવલ. એટલે આપણે આવું લખવું ના પડે ભાઈ a અને b લેવાના ને a અને b વચ્ચેની સંખ્યાઓ. જો a અને b લેવાના, a અને b વચ્ચેની સંખ્યાઓ અને r ની લખવાની હોય તો r ની સંખ્યાને, એટલે આ કોના ઉપઅંતરાલો થશે? r ના અંતરાલો. તો આપણે લખીશું ક્લોઝ ઇન્ટરવલ ab. આને રજૂ ના કરી શકાય યાદીની રીતે. આને લખવું હોય તો સંખ્યા રેખા ઉપર લખાય. આપણે સંખ્યા રેખા ઉપર લખવાનો a ઘાટો કરવાનો, કે a લેવાનો હોય, આપણે b લેવાનો તો ઘાટો કરવાનો ટપકું, અને a અને b વચ્ચેની તમામ સંખ્યા લેવાની, એટલે આ રીતે ઘાટું કરવાનું. મેં તમને પેમ્પલેટમાં આકૃતિ દોરીને બતાવ્યું છે. આ a થી b આટલો ભાગ આવ્યો, આને કહેવાય સંવૃત અંતરાલ. ઉદાહરણ તરીકે તમને કોઈ એમ આપ્યું કે ભાઈ ક્લોઝ ઇન્ટરવલ -1 થી 3, હંમેશા આ નાની સંખ્યા હોય, આ મોટી હોય, તો આમાં કઈ કઈ સંખ્યા આવે? તો કે -1 ખરો, -1 belongs to -1 થી 3, -1 આવશે. તમે આમ સંખ્યા રેખા ઉપર મૂકો -1 થી 3, તો -1 આવે, 3 આવે, વચ્ચેની ગમે તે 0 પણ આવશે. તમે 2.9999 લેશો, અહીંયા રહીએ 3 સુધી આવશે, belongs to -1 થી 3. 3 પોતે પણ આવશે, પણ હું એમ કહું 3.0001 પાડોશી છે લઈ લો, ચાલશે? તો નહીં લેવાનો. does not belongs to -1 થી 3. મતલબ આ બાજુની કોઈ સંખ્યા અંદર છે નહીં, -1 નીચેની કોઈ સંખ્યા આ બાજુની ગણાય નહીં, વચ્ચેની તમામ સંખ્યાઓ ખરી. મતલબ 3 કરો, 2.999 કરો, 0 કરો, 0.9 કરો, 0.99 કરો, -1 કરો, -1 થી નાનો નહીં. કોઈ એમ કે -1 point something, તો નહીં લેવાનું. તમને કોઈ એમ કે -8.5, તો -8.5 અહીંયા હોય, તો does not belongs to -1 થી 3. મતલબ -1 ને 3 લેવાના, વચ્ચેની તમામ સંખ્યાઓ લેવાની, પણ r ની, તો તમે આ સંકેતથી રજૂ કરી શકો. આને કહેવાય સંવૃત અંતરાલ. બીજું નામ આપ્યું એમને વિવૃત અંતરાલ. નંબર 2, વિવૃત અંતરાલ. વિવૃત અંતરાલ એટલે શું? તો કે ગણમાં r ની એવી સંખ્યાઓ, r ની લેવાની એવી સંખ્યાઓ જે a કરતા મોટી હોય અને b કરતા નાની, a અને b નહીં લેવાના. તો એના માટે એ લોકોએ સંકેત લખ્યો નાનો કૌંસ ab. ધ્યાન રાખો, ક્રમયુક્ત જોડમાં પણ આ જ સંકેત વપરાય. એટલે આપણા અંતરાલ છે એ નાનો જ હોય, b મોટો જ હોય. ક્રમયુક્ત જોડમાં a નાનો, a મોટો ને b નાનો હોઈ શકે. ક્રમયુક્ત જોડમાં કાર્તીય ગુણક આ અંતરાલ છે. આનો મતલબ સંખ્યા રેખા ઉપરની એવી સંખ્યા લેવાની, આ b નહીં લેવાનો.
એ નાનો જ, એ પણ નહીં લેવાનો, પણ વચ્ચેની તમામ સંખ્યાઓ લેવાની. આ રહી આ સંખ્યાઓ લેવાની, બીજી નહીં લેવાની. એટલે ઉદાહરણ તરીકે, દાખલા તરીકે હું સંખ્યા રેખા ઉપર -1 થી અને -2 થી 4 લઉં. ઉદાહરણ તરીકે -2 4, તો -2 4 ની અંદર આ વચ્ચેની તમામ સંખ્યાઓ, -2 પણ ના આવે, 4 પણ ના આવે, પણ 3.9999 લો તો ખરા, તો ખરા. -2 થી 4, 4 ની આ બાજુની કોઈ પણ સંખ્યા કરી 3 પોઈન્ટ પછી 1000 નવડા લખો ને તમને જે સંખ્યા મળે ને એ પણ -2 થી 4 માં આવે. -2 કરતા નાની આ પણ સંખ્યા આવે, -1.9 આવે, આ પણ અંદર આવી જાય. -2 થી 4, પણ -2 પોતે ના આવે, -2.01 એ ના આવે. -2.01 આ બાજુ છે, કારણ કે -3 અહીંયા હશે. આ વચ્ચેની તમામ સંખ્યાઓ લેવાની. હવે તમે એવું માર્ક કરી શકો કે આની પહેલી સંખ્યા કઈ, છેલ્લી સંખ્યા કઈ. તો કે છેલ્લી ખબર ના પડે, છેલ્લે 4, પણ 4 તો લેવાના નહીં. તો 4 કઈ સંખ્યા? કોઈ એમ કે 3.999, કોઈ એમ કે 3.9999, કોઈ કે 3003, પછી આખી જિંદગી નવડા લખે જ જો, કદી 4 આવવા જ દેશો નહીં. એનો મતલબ છેલ્લી સંખ્યા નક્કી નહીં, પહેલી સંખ્યા નક્કી નહીં. તો છેલ્લી પહેલી સંખ્યા નક્કી નહીં, વચ્ચેની બધી સંખ્યા. પહેલી કઈ? -2, તો કે -1.9 આવશે ના, -1.99, -1.999 લખે જાઓ, કદી -2 થવા દેશો જ નહીં. એનો મતલબ પહેલી સંખ્યા નક્કી નહીં, છેલ્લી સંખ્યા નક્કી નહીં. એટલે આ અંતરાલના, વિવૃત અંતરાલના ઓપન ઇન્ટરવલ પણ કહે છે. OPN, ઓપન ઇન્ટરવલ, આવું પણ કહે છે. ઓકે, હવે આપણે થોડી સગવડ ઊભી કરી કે ભાઈ એ લેવો છે અને બી નહીં લેવો, તો ક્લોઝ ઓપન. એટલે હવે અંતરાલ તમે લખી શકો છો. એ બાજુમાં બીજો નંબર 4 અને નંબર 3 સમૃદ્ધ વિવૃત અંતરાલ. સમૃદ્ધ વિવૃત અંતરાલ એટલે ક્લોઝ ઓપન લખાઈશું, ક્લોઝ ઓપન ઇન્ટરવલ. ક્લોઝ ઓપન ઇન્ટરવલ લખાય આવી રીતે: સમૃદ્ધ અંતરાલ એ, બી વિવૃત અંતરાલ. મતલબ એ લેવાનો, બી નહીં લેવાનો. એટલે આપણે આવું લખીએ કે r ની એવી સંખ્યા લેવાની જે a કરતા મોટી હોય અને b થી નાની હોય. b નહીં લેવાનો. મતલબ સંખ્યા રેખા દોરો તો a બાજુ ઘાટું ટપકું કરો, b બાજુ ખાલી જગ્યા છોડો, બ્લેન્ક, અને વચ્ચેની બધી સંખ્યાઓ લઈ લો. આ ક્લોઝ ઓપન. ઓપન ક્લોઝ પણ લઈ શકાય. નંબર 4 વિવૃત સમૃદ્ધ અંતરાલ. વિવૃત સમૃદ્ધ અંતરાલ એટલે વિવૃત a, b બાજુ સમૃદ્ધ કરો. આનો મતલબ એવો થયો r ની એવી સંખ્યા કે જે a થી મોટી હોય પણ b થી નાની હોય. આવી લઈ શકાય. એટલે ઉદાહરણ તરીકે તમને કોઈ એમ કે 2 4, તો માં 4 જો, 2 નહીં. 2.1 ખરો પણ 2 નહીં. એટલે આ તમારે આના માટે લખવું હોય તો તમે આવું લખી શકો: 2 does not belongs to 2 થી 4. 4 belongs to 4 ખરો, 2 નહીં. કોઈ એમ કે 2.001 તો ખરો ને, 2 થી 4. 3.99 કરો પણ 4.1 નહીં. ટૂંકમાં 2 અને 4 વચ્ચેની 4 લેવાના, 2 નહીં લેવાના. એવી સંખ્યાને સમૃદ્ધ વિવૃત અંતરાલ કહેવાય. આગળ અનંત અંતરાલ વિશે ચર્ચા કરી લઈએ. એ પહેલા એક ચર્ચા લખી દઈએ, નોંધ લખીજો કે ભાઈ અંતરાલની લંબાઈ નક્કી કરવી હોય તો કે ચાહે સમૃદ્ધ અંતરાલ AB હોય, વિવૃત અંતરાલ AB હોય, સમૃદ્ધ અંતરાલ સમૃદ્ધ વિવૃત AB હોય કે વિવૃત સમૃદ્ધ AB હોય,
આપણે બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે કોઈ પણ અંતરાલની લંબાઈ લંબાઈ નક્કી કરવી હોય તો b - a કહેવાય, ચાહે સમૃદ્ધ હોય કે અભિવૃદ્ધ હોય. મતલબ ક્લોઝ ઇન્ટરવલ 2 4 ની લંબાઈ ગણો તો એ 4 - 2, અને વિવૃત અંતરાલ 4 થી 2 ની લંબાઈ 2 4 ની લંબાઈ લખો તો એ 2 જ, 4 માંથી 2 બાદ કરો. મતલબ અંતરાલ જોવાનો નહીં, અંતરાલની લંબાઈ નક્કી કરવી હોય તો મોટામાંથી નાનું બાદ કરી દેવાનું. આ એક નોંધ લખી રાખજો, કોઈ વખત અંતરાલની લંબાઈ પૂછવામાં આવે તો. લાસ્ટ વન, અનંત અંતરાલ વિશે ચર્ચા કરીએ. અનંત અંતરાલ. અનંત અંતરાલમાં શું? દાખલા તરીકે a થી આપણે આવી સંખ્યા જોઈએ. અનંત અંતરાલ એટલે આમ છેડો દેખાતો ના હોય એવો, x belongs to r ની એવી સંખ્યા કે જે a કરતા મોટી હોય. મોટી કેટલી? તો કે અનંત સુધી. એટલે આવી સંખ્યા રેખા ઉપર આવી સંખ્યાની વાત છે. a કરતા મોટી ઇક્વલ ટુ નહીં લખ્યું એટલે a નહીં લેવાના એટલે a બ્લેન્ક કોરો છોડવાનો. a થી મોટી તમામ સંખ્યા, મોટી સંખ્યાઓ આ બાજુ હોય તો કે આ બધી સંખ્યાઓ લેવાની. અંકોની r ની ભાઈ, n ની નહીં તો ઘણા કહીએ કે 2 થી ઇન્ફિનિટિવ. પણ સંકેતમાં આપણે શું લખીશું? a થી ચાલુ કરવાની, ઇન્ફિનિટિવ એ નહીં લેવાનો એટલે એ બાજુ ઓપન ઇન્ટરવલ. અને ઇન્ફિનિટિવ ને આપણે ઓળખતા નહીં, ઇન્ફિનિટિવ બાજુ કદી ક્લોઝ નહીં કરવાનું, ઇન્ફિનિટિવ બાજુ ઓપન, કારણ કે છેલ્લી ઇન્ફિનિટિવ એટલે આપણને સંખ્યા ખબર નહીં એટલે આપણે ઇન્ફિનિટિવ પણ ઓપન ઇન્ટરવલ લખીશું. 2 થી ઇન્ફિનિટિવ નો મતલબ આની અંદર 2.1 છે, 2.2 છે, 2.3 છે. ઘણા તો 2 થી ઇન્ફિનિટિવ એટલે કે 3 4 5. આ તો n ની સંખ્યા છે ભાઈ, r ની નથી. r ની સંખ્યા લખવી હોય તો 2.1 2.0 કેટલી સંખ્યા લખી ના શકાય એટલે તો અંતરાલ ઉભો કર્યો, સંકેત ઉભો કર્યો. ઓકે, r ની સંખ્યા a ઉદાહરણ તરીકે મેં હાલ લખ્યું એમ 2 થી ઇન્ફિનિટિવ નો મતલબ તો કે 1 કરોડ 1 લાખ લખો. 1 લાખ ખરાઓમાં તો કે ખરા. 2 થી ઇન્ફિનિટિવ ઓમ અનંત સુધી ગમે તેટલા તો બિલોંગ્સ ટુ 2 થી ઇન્ફિનિટિવ લખાય. 2.001 તો પણ ખરા અંદર. પણ કે 2 તો કે 2 નહીં, આ બગડો 2 થી મોટા. આ બાજુ 1.99 તો કે એ પણ નહીં. અનંત અંતરાલ સ્વરૂપ આપણે એક જાણીતા ગણને પણ અનંત અંતરાલ સ્વરૂપે લખી શકીએ. આ ખાલી ઉદાહરણ પૂરતું ધ્યાન રાખો. જાણીતા ગણમાં આપણે r+ લખીએ છીએ. યાદ કરો, r+ કોને કહેવાય? તો કે r એટલે આખી સંખ્યા, r એટલે આખી સંખ્યા રેખા કહેવાય, આખો r કહેવાય. r+ એટલે ધન વાસ્તવિક સંખ્યા. ધનમાં ના 0 લેવાય, ઋણમાં 0 નહીં લેવાનો, ધનમાં 0 નહીં લેવાનો. એનો મતલબ 0 નહીં લેવાનો અને 0 થી